નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીશું મહાસંગ્રામ 2024ની। તો મહત્વપૂર્ણ ગતિવિધિઓ ભાજપ અને કોંગ્રેસ બંને ખેમામાંથી લોકસભા ઇલેક્શનમાં બીજેપીના ઉમેદવારોની બીજી યાદી મુદ્દે સસ્પેન્સ હજુ પણ બરકરાર રહ્યું છે। 11માંથી અડધો ડઝન વર્તમાન સાંસદો કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। બીજી બાજુ કોંગ્રેસમાં પણ પાટણ બેઠકથી ચંદનજી ઠાકોરની પસંદગી પ્રબળ બની તે પ્રકારનું અનુમાન હાલમાં લગાવાઈ રહ્યું છે। મહેસાણામાં ભાજપ યુવા પાટીદાર ચહેરો મેદાનમાં ઉતારી શકે છે। બીજી બાજુ કોંગ્રેસમાં પણ હવે વલસાડ બેઠકથી અનંત પટેલને ટિકિટની જાણ કરાઈ હોવાના સમાચાર છે। તો ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં ભાજપની 11 બેઠકો પર મંથન ચાલુ છે। બીજી બાજુ કોંગ્રેસે અંદરખાને ઉમેદવારોને પોતાની જાણ કરી છે કે ટિકિટ માટે તે લાયક ઠર્યા છે કે નહીં। લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને લોકસભા ટિકિટની જાણ કરી દેવાઈ હોવાના સમાચાર। સાબરકાંઠામાં નવા ઓબીસી ચહેરાને તક મળી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે। વડોદરા છોટાઉદેપુરની વાત કરીએ તો વર્તમાન સાંસદને ટિકિટ વિશે અસમંજસ ફેલાઈ ગયું છે। સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસ તુષાર ચૌધરીને ઉતારે તેવી શક્યતાઓ છે। સાબરકાંઠામાં ભાજપ નવા ઓબીસી ચહેરાને તક આપી શકે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ હોઈ શકે છે। તો લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો મુદ્દે પણ હલચલ તેજ બની ગઈ છે। ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી હોવાની પૂરેપૂરી શક્યતા કોંગ્રેસે અંદરખાને તેમને જાણ કરી દીધી છે। ગેનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ થઈ ચૂક્યા છે। માત્ર ઔપચારિક જાહેરાત બાકી હોવાના સંકેત મળી રહ્યા છે। બીજી બાજુ પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરની પસંદગીની પ્રબળ શક્યતાઓ કોંગ્રેસમાંથી સામે આવી રહી છે। સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસ તુષાર ચૌધરીને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। વલસાડ બેઠકની વાત કરીએ જ્યાં અનંત પટેલને પણ ટિકિટની જાણ કરાઈ હોવાની પૂરેપૂરી શક્યતા। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ લાગી રહ્યું છે। આમ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોની ઔપચારિક જાહેરાત કરી દેવાશે। તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં અત્યારે ટિકિટ માટેની મંથન। ભાજપે 15 ઉમેદવાર જાહેર કર્યા છે 26માંથી। કોંગ્રેસે હજુ કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ અંદરખાને કેટલાક ઉમેદવારોને કહેવાઈ ચૂક્યું હોવાના સંકેત મળી રહ્યા છે। અસંતોષને ખાળવા કોંગ્રેસ ઘણા વખતથી આ પ્રકારની પ્રેક્ટિસ કરતું હોય છે। ઉમેદવારોને ફોન કરીને જાણકારી આપી દેવાય છે। તો અલગ અલગ સમીકરણ ચોક્કસ બની રહ્યા છે ભાજપ અને કોંગ્રેસમાં। હવે ભાજપના 15 ઉમેદવારોની જાહેરાત પછી 11 બેઠકો પર ભાજપ કોને કોને મેદાનમાં ઉતારે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। સુરત અને વલસાડમાં વર્તમાન સાંસદોની ટિકિટ કપાય તેવી ભાજપમાંથી પૂરેપૂરી શક્યતાઓ જણાવાઈ રહી છે। તો કયા પ્રકારની ગતિવિધિઓ છે ભાજપ અને કોંગ્રેસના ખેમામાં વધુ વાત કરવા જોડાશે અમારા બંને સંવાદદાતાઓ। ભાજપમાંથી જોડાશે કિંજલ મિશ્રા અને કોંગ્રેસની વાત કરશે નરેન્દ્ર રાઠોડ। કિંજલ, સૌથી પહેલા આપને પૂછીશ કે જે રીતે હવે 11 બેઠકો બાકી છે જાહેરાતને ભાજપ તરફથી, કયા પ્રકારના સંકેત મળી રહ્યા છે 11 બેઠકો પર, કેટલી રસાકસી? બિલકુલ, દેખો ચિરાગ, ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપે જે રીતે રણનીતિ પહેલા દિવસથી અખ્તિયાર કરી છે, એ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખોલી દેવાની વાત હોય કે પછીથી 15 જે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની વાત હોય, તો પહેલેથી ભાજપ એ વિન વિન કન્ડિશનમાં છે ને તમામની વચ્ચે જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય હોય કે પૂર્વ ધારાસભ્ય હોય કે પૂર્વ સાંસદો હોય ભાજપમાં આવી રહ્યા છે, તો ત્યાં વિપક્ષની એક જે કમર તોડવાની જે રણનીતિ હતી તેમાં ભાજપ સક્સેસ છે। પરંતુ જો ઝોન વાઇઝ વાત કરીએ તો ભાજપમાંથી જે 15 બેઠકો જાહેર કરવામાં આવી છે તેમાં 5માં નો રિપીટ
થિયરી લાગુ કરવામાં આવી છે, જ્યારે 10માં રિપીટ કરવામાં આવ્યું છે. 11 બેઠકો હવે તમામ જે 4 ઝોન છે એની એવી બેઠકો છે કે એ ભાજપ માટે મહદઅંશે વિન વિન બેઠકો છે. આ બેઠકોમાં ફક્ત જે માર્જિન છે, માર્જિનને લઈ અને રસાકસી છે તે ચાલી રહી છે. ઝોન વાઇઝ જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 2 બેઠકો બાકી છે, મહેસાણા અને સાબરકાંઠા. આ બંને બેઠકો પર ભાજપ માને છે કે હેટ્રિક લગાવશે, પરંતુ આ ચહેરા ચોક્કસ બદલાશે. મહેસાણાની જો વાત કરવામાં આવે તો મહેસાણામાં શારદાબેન પટેલે લડવાની ના પાડી હતી. આ બેઠક આ જે ઝોનમાં છે, બનાસકાંઠામાં એક મહિલાને ટિકિટ આપી દેવામાં આવી છે, ત્યારે મહેસાણા બેઠક ઉપર યુવા ચહેરો ઉતારવામાં આવે તેવું લાગી રહ્યું છે. તે જ રીતે સાબરકાંઠાની વાત કરવામાં આવે તો દીપસિંહ રાઠોડની જગ્યા પર ગજેન્દ્રસિંહને ચાન્સ મળે તેવા પૂરેપૂરા અત્યારે સંકેત છે તે જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે જે બેઠકો બાકી છે તેમાં કોળી સમીકરણ છે તે ખૂબ જ પ્રાથમિકતામાં રહેવાનું છે. ભાવનગરથી શરૂઆત કરીએ તો ભાવનગરની અંદર ભારતીબેન શિયાળ રિપીટ કરી શકાય છે, અને જો રિપીટ ન કરે તો તેમની જગ્યાએ બીજા કોઈ મહિલા પ્રતિનિધિ છે તેને સ્થાન છે તે આપી શકીએ છીએ. જુનાગઢ બેઠક પણ ભાવનગરની જેમ કોળી પ્રભાવિત બેઠક છે, પરંતુ રાજેશ ચુડાસમાની સામે અનેક ફરિયાદો છે તે થઈ છે. એક લેવલે વિવાદિત ચહેરો છે તે કહી શકાય. જો ભાજપને આ જગ્યા આ બેઠક ઉપર કોઈ યુવા ચહેરો મળે છે કોળી સમાજનો, તો રાજેશ ચુડાસમાની ટિકિટ 100% કપાઈ શકે છે, અને એ જ કારણ છે કે આ જે લિસ્ટ છે તે બાકી રહ્યું છે. અમરેલીમાં જે કહી શકાય નારાયણભાઈ કાછડિયાની વિદાય છે તે નિશ્ચિત છે. અમરેલીની અંદર બીજા કોઈ લેવા પાટીદાર ચહેરાને સ્થાન છે તે મળી શકે છે. જો ભાવનગરની અંદર ભારતીબેન શિયાળની ટિકિટ નથી આપવામાં આવતી તો એક શક્યતા પ્રમાણે અમરેલીમાં આ ટિકિટ છે તે આપી શકાય છે. તે જ રીતે હવે મધ્ય ગુજરાતની વાત કરીએ. મધ્ય ગુજરાતની બંને બેઠકો જોવી રસપ્રદ એટલે છે કેમ કે જે બંને બેઠકો બાકી રાખવામાં આવી છે, ચિરાગ, વડોદરા અને છોટાઉદેપુર. તો વડોદરા અને છોટાઉદેપુર બંને જગ્યાએ હાલમાં મહિલા પ્રતિનિધિ છે. વડોદરાની અંદર રંજનબેન ભટ્ટના રિપીટ થવાના ચાન્સીસ વધારે છે, પરંતુ છોટાઉદેપુરની જે બેઠક છે તે ભાજપના જે આંતરિક સમીકરણો છે તેને લઈને ગીતાબેન રાઠવાની જગ્યાએ અન્ય કોઈ ચહેરાને સ્થાન મળી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતમાં પણ જો જે બેઠકો છે વલસાડ અને સુરત બંને બેઠકો પર વર્તમાન જે સાંસદ છે તેમના પત્તા કપાઈ શકે છે. એક સાંસદ વર્તમાન મંત્રી છે, જ્યારે બીજા સાંસદની વાત કરવામાં આવે કેસી પટેલ, તો બંનેની સામે ખૂબ ફરિયાદો પણ છે. હાલાકી દર્શનાબેનની વાત કરવામાં આવે તો મૂળ સુરતી હોવાનો એક લાભ છે તેમને મળી શકે છે, પરંતુ બંને બેઠકો છે તે લગભગ બદલાઈ શકે છે. અને એ જ રીતે જો સુરેન્દ્રનગર એક બેઠક રહી ગઈ, સુરેન્દ્રનગરથી પણ મંત્રી જે છે, પરંતુ ત્યાં પણ કોળી સમાજનું સમીકરણ છે. ડોક્ટર મહેન્દ્ર મુંજપુરા છે. મહેન્દ્ર મુંજપુરાના પરફોર્મન્સને લઈને અનેક સવાલ ઊભા થયા છે. એટલે ભાજપનું જો માનીએ તો જેમ પહેલી જે યાદી આવી તેની અંદર રિપીટ થિયરીનો રેશિયો વધારે જોવા મળી રહ્યો હતો, એમ જ્યારે 11 બેઠકોની વાત આવી રહી છે ત્યારે એની અંદર નો રિપીટ થિયરીનો રેશિયો વધારે જોવા મળી શકે છે. યુવા અને મહિલાઓને તક વધારે મળી શકે છે, કેમ કે પહેલી યાદીમાં માત્ર 2 જ મહિલાઓના નામની જાહેરાત થઈ હતી. બિલકુલ, કિંજલ લાઈન પર બના રહો. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેની પણ વિગતવાર વાત કરીશું. લોકસભા ઇલેક્શનના ભાજપના ઉમેદવાર મુદ્દે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે. ભાજપના ઉમેદવારના નામોની આજે નહીં થાય જાહેરાત. આપણે કહી દઈએ કે શક્યતા